મોર્નિંગ, નમસ્તે. સૂચકાંક બે ભાગમાં આપણે જોયું હતી એની થિયરી અને બીજા ભાગમાં જોયું હતું અચલ આધાર અને પરંપરિત આધારની રીત. અને વચ્ચે આવ્યું 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ અને તેમાં મારા વતી કેજલ જે બીનાબેનનો રોલ પ્લે કર્યો એણે તમને આ બંને રીતનું રૂપાંતરણ કઈ રીતે કરવું એ ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને આ રીત તમને કહી દઉં દીકરીઓ ખૂબ જ અગત્યનું છે. સેક્શન ડી 3 માર્ક્સમાં પૂછાય છે. આ કેજલે જે વિડીયો બનાવેલ છે તે ખાસ જોજો અને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને મારા પર્સનલ નંબર પર કોન્ટેક્ટ કરીને સમજી શકો છો. હવે આજે આપણે થોડાક આગળ વધીએ. સેક્શન એફમાં જે 5 ગુણનો દાખલો પૂછાય છે, લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક તે ગણીએ. આજે એકદમ સિમ્પલ રીતે પહેલા દાખલો આપેલ હશે, રકમ આપેલી હોય તેનો દાખલો પહેલા ગણીએ અને પછી આપેલ રકમમાં એકમ દીઠ રૂપાંતર જો કરી અને મૂળ રકમ બનાવી અને પછી દાખલો ગણવાનો હોય એ પણ ગણીએ. તો આવો આજે ગણીએ સેક્શન એફ. 5 ગુણમાં જે પૂછાય છે તે લાસ્પેયર, પાસે અને ફિશરની રીત. લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક સેક્શન એફમાં 5 માર્ક્સનો આ દાખલો પૂછાય છે. દાખલા ગણતા પહેલા આપણે સૂત્રની સમજ મેળવીએ. લાસ્પેયર એના માટે આપણે એલ ઇન્ડેક્સ ઓફ લાસ્પેયર એટલે કે IL આ રીતે લેશું ઇઝ ઇક્વલ ટુ લાસ્પેયરનો સૂચકાંક બરાબર જોજો સૂત્ર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. એક બરાબર સમજો સૂત્ર. જો પરીક્ષામાં સિગ્માની સાઇન ભૂલાઈ જાય છે, ક્યાંક PQમાં ગડબડ થઈ જાય છે, ક્યારેક 10માં, આમાં હું તમને એક ટેકનિક આપું, તમે આ વસ્તુ યાદ રાખો. 10/00 આ એક ટેકનિક છે. જો 10 એટલે P અને Q સિક્વન્સ યાદ રાખો. P અને Q ઉપરના ભાગમાં 1 અને 0 લાગશે, છેદમાં બંનેને 0 લાગશે. એટલે આ 1 0 ની ગડબડ તો નહીં થાય. બરાબર. 10/00 એટલે કે આ 3 એ 3 0 છે, ખાલી એક પેલો છે એ 1 છે. એક સિગ્માની સાઇન ન ભૂલાય એ તમારે ધ્યાન રાખવું રહ્યું. હવે અહીંયા એ જ રીતે પાસેનું સૂત્ર સમજીએ. ઇન્ડેક્સ ઓફ પાસે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. અને આની ટેકનિક તમને કહું, 11/01. એટલે P અને Q બંનેને 1 મળશે અને અહીંયા P ને 0 મળશે અને Q ને 1 મળશે. અને અહીંયા જે ટ્રાયેંગલ તમારું જે ત્રિકોણ છે એ આ રીતે થશે. 3 1 ઓનલી 1 0. જ્યારે અહીંયા ફર્સ્ટ 1 હતો પછી 3 0 હતા. બરાબર. હવે આ બંનેને ભેગા કરશું ને એટલે આપણો ફિશર બનશે. કઈ રીતે જુઓ, 10 ગુણ્યા 11 છેદમાં 00 ગુણ્યા 01. 10 ગુણ્યા 11 બરાબર. અને અહીંયા 00 ગુણ્યા 01 મતલબ સૂત્ર હવે આપણે બનાવીએ ફિશરનું. તો આ રીતે બનશે IF ઇન્ડેક્સ ઓફ ફિશર ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો શું, 10 ગુણ્યા 11, 10 ગુણ્યા 11 P1Q1 છેદમાં સિગ્મા P0 00 ગુણ્યા 01. ઓકે. અને ગુણ્યા 100. અને આનું વર્ગમૂળ આવશે ફિશરમાં. ખાસ આ જોવાનું છે. બરાબર. 100 બારોબાર રહેશે. અહીંયા સુધી આ તમારું વર્ગમૂળ આવશે. હવે જુઓ, આનો મતલબ શું થયો, ઇન્ડેક્સ ઓફ L અને ઇન્ડેક્સ ઓફ P. તો આપણે આ સૂત્રને આમ પણ લખી શકીએ, ઇન્ડેક્સ ઓફ L ઇન્ટુ ઇન્ડેક્સ ઓફ P. ઓકે. હવે આ જ્યારે સૂત્ર એપ્લાય કરશું ત્યારે ગુણ્યા 100 નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો. શું કામ? તો કે ઇન્ડેક્સ ઓફ L એના સૂત્રમાં 100 છે જ ઓલરેડી અને ઇન્ડેક્સ ઓફ P ના સૂત્રમાં પણ 100 છે. મતલબ અહીંયા 100 ગુણ્યા 100 રૂટની બારે સિંગલ 100 થઈ ગયા 100. બરાબર. અને આ સૂત્રને જો તમને આમ ભેગું નથી લખવું તો તમે આ રીતે પણ કરી શકો. રૂટમાં
10/0,0. આ તમે કરેલું જ હશે એટલે ડાયરેક્ટ તમે જવાબ મળી જશે 11/01. આટલું જ રૂટમાં આવશે અને 12 ગુણ્યા 100 વન ટાઈમ. ઓકે, તો ફરીથી લાસ્પેયર, પાસે અને ફિશર આ ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરી અને હવે આપણે દાખલો ગણીએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3. અહીંયા ખાસ જોજો દીકરા, બે પ્રકારના દાખલા પૂછાય છે કે એકમ છે એ જથ્થામાં અલગ અલગ હોય અને એકમ છે એ જથ્થામાં એક સરખું હોય. બરાબર, આ સિમ્પલ દાખલો છે, આમાં એકમનો કોઈ ઇસ્યુ નથી. ખાલી આપેલું છે અહીંયા કિલોગ્રામ, 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 મીટર અને લીટર. પણ જ્યારે તમને એકમ એડજસ્ટ કરવાના હશે ને ત્યારે જથ્થાની અંદર અહીંયા પણ એકમ લખેલા આપેલા હશે. પણ આ દાખલો પહેલો દાખલો છે અને સિમ્પલ છે. રકમ જે આપેલી છે એમાં પહેલા આપેલો છે 2014 નો જથ્થો અને ભાવ. આ જે છે ને એ 2014 નું છે. 2014 એટલે આધાર વર્ષ અને 2015 એટલે ચાલુ વર્ષ. હવે જ્યાં આધાર વર્ષ છે, જથ્થો આધાર વર્ષનો એટલે Q0 નામ આપીને રકમ લખી છે, આધાર વર્ષનો ભાવ એટલે P0. એ જ રીતે ચાલુ વર્ષનો જથ્થો Q1 અને ચાલુ વર્ષનો ભાવ P1. અહીંયા દીકરા હું ખાસ કહી દઉં, પેપરમાંથી રકમ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત આ હેડિંગ જ ઉપરનું ગલત લખાઈ જાય અને આખી રકમ લખાઈ જતી હોય છે અને વિદ્યાર્થીઓના 5 માર્ક્સ જાય છે. સૂત્રનો વધીને 1 કે 1.5 મળે સાચા હોય તો, બાકી દાખલામાં તો 0 જ માર્ક્સ જાય. કારણ કે તમે હેડિંગ જ અહીંયા જો Q0 ને બદલે ભૂલથી P0 કે P1 કે આપી દીધું, આધાર કે ચાલુ જોવામાં ભૂલ થાય કે જથ્થો કે ભાવ જોવામાં ભૂલ થાય તો અહીંયા તમારી સ્ટાર્ટિંગથી જ મિસ્ટેક થઈ શકે. તમે ભલે ખૂબ કોન્સન્ટ્રેશનથી દાખલો ગણ્યો હશે પણ આ હેડિંગ જો ખોટું તો તમારી આગળની બધી જ પ્રોસિજર 0 નીલ થઈ જશે. ઓકે, તો 2014 નો જથ્થો એટલે Q0, 2014 નો ભાવ એટલે P0, 2015 નો જથ્થો Q1 અને 2015 નો ભાવ એટલે P1. હવે શાંતિથી આપણે જેમ જોઈએ છે ને એમ જ હેડિંગ આપીએ. આપણે શું જોઈએ પહેલા લાસ્ટ પેયરમાં તો કે 10/00 એટલે ઉપાડવામાં ભૂલ ન થાય, 11 અને 01. આપણે જેમ જોઈએ છીએ સૂત્રમાં લાસ્ટ પેયર પાસે એ પ્રમાણે જ આપણે લીધું. બરાબર, હવે ખાસ ધ્યાન રાખવાનું, તમારા હાથમાં પરીક્ષામાં કેલ્સી પણ હશે, તમને લખવાનું પણ હશે અને કોલમમાં ભૂલ ન થાય એ પણ તમને જોવાનું હશે. બરાબર, એટલે P1 Q0 જોજો, પહેલી અને છેલ્લી આ બે કોલમ છે. ઓકે, તો તમને આમ હાથ રાખી અને શાંતિથી કામ કરવાનું હશે. કેલ્સી પણ વાપરવાનું હશે. અહીંયા કેલ્સી સાઈડમાં રાખી આ ફિંગરને હટાવવાની નથી, નહીંતર ભૂલ થશે અને તમારી આઈ સાઈડ જો ડાયવર્ટ થશે તો બીજો આંખ ઉપડી જાય એવું પણ બને. એટલે તમારે શાંતિથી, બરાબર, અથવા તો કોઈ સ્કેલ હોય એ આ બે લાઈન ઉપર મૂકી અને પછી આજુબાજુની લાઈન જુઓ. ઓકે, અથવા તો હાથ રાખી અને તમે કેલ્સીમાં કરતા જાઓ, લખતા જાઓ, એક હાથમાં પેન કેલ્સી હલાવતા જાઓ અને લખતા જાઓ. આ રીતે કરવાનું. પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલથી કોઈ બીજો આંકડો ઉપડી ન જાય. ઓકે, અહીંયા 20 ગુણ્યા 18 કેટલા આવશે? 360. 10 ગુણ્યા 31.25 312.5. 10 ગુણ્યા 29.50 એટલે આવશે 295. એ જ રીતે 6 ગુણ્યા 30 180. 15 ગુણ્યા 25 375 અને અહીંયા આવશે 18 ગુણ્યા 28.8 એટલે 518.4. ઓકે, અને હવે આપણે આ કોલમનો સરવાળો શાંતિથી કરીએ એટલે જવાબ આવશે 2040.9. અને આ જે આવ્યું એ આપણું આવ્યું આ કોલમનો સરવાળો સમેશન સિગ્મા ઓફ P1 Q0. ઓકે, એ જ રીતે P0 Q0 બાજુમાં જ છે, નો ઇસ્યુ. બરાબર, ઇઝીલી થશે. 15 દુ 30, 300, 20 10 200, 26.5 ગુણ્યા 10 265, 24.8 ગુણ્યા 6 એટલે આવશે 148.8. પછી આવે છે 21.25
ગુણ્યા 15 318.75 અને લાસ્ટમાં 18 ગુણ્યા 21 એટલે આવશે 378. ઓકે, અને આપણે આખી કોલમનો સરવાળો કરીએ એટલે આવે છે 1610.55. આવ્યું આપણું સિગ્મા P0 Q0. હવે P1 Q1 એ પણ બાજુમાં જ છે, ફટાફટ થશે. 18 તેરી 54 540 15 ગુણ્યા 31.25 એટલે કે 468.75. ત્યાર પછી 15 ગુણ્યા 29.50 એટલે 442.50. 8 3 24 240. 25 ગુણ્યા 25 625 અને 30 ગુણ્યા 28.8 એટલે કે 864 પૂરા. સરવાળો આવશે P1 Q નો 3180.25 અને આ આવ્યું આપણું સિગ્મા P1 Q1. સિગ્મા P1 Q1 ખાસ જોજો આવી ભૂલ ન થાય. ત્યાર પછી લાસ્ટ કોલમ P0 Q1 વચ્ચેની બે કોલમ, બરાબર. 15 તેરી 45. જો તમે આ રીતે હેડિંગ આપીને કોલમ પહેલેથી વ્યવસ્થિત લખશો ને એટલે તમારે ખાલી પહેલી લાઈનમાં જ ધ્યાન રાખવાનું. મેં હેડિંગ પહેલેથી જ આપી દીધા એટલા માટે એક પહેલી લાઈનમાં જ તમારે ધ્યાન રાખવાનું થશે, બરાબર. બાકી તો બાજુમાં બે કોલમ આમ, બે કોલમ આમ અને બે વચ્ચે આવશે જો. ઓકે, P0 Q1 વચ્ચેની બે કોલમ લઈએ. 450 15 તેરી 45 15 દુ 30 326.5 ગુણ્યા 15 397.50. અહીંયા આવશે P0 Q1 24.8 ગુણ્યા 8 એટલે 198.40. અહીંયા આવશે 531.25 અને અહીંયા આવશે 630. 21 તેરી 63 630. અને આપણે આખી કોલમનો સરવાળો કરીએ એટલે સરવાળો આવશે 2507.15. આ આવ્યું આપણું સિગ્મા P0 Q1. ઓકે, આ કોષ્ટકના 2 માર્ક્સ હોય છે અને સૂત્રનો 1.5 માર્ક્સ, એમ 3.5 માર્ક્સ અને બાકીનો પોર્શન જે કરીએ એનો 1.5 માર્ક્સ. ઓકે, હવે કોષ્ટક બરાબર સમજાઈ ગયું હશે તો આગળ વધીએ, સૂત્ર લખીએ, બરાબર. પરીક્ષામાં જરાક વ્યવસ્થિત કરવા માટે આ રીતે હેડિંગ આપી દેવું. લાસ્ટ પેયરનો સમય પ્રમાણે જોવાનું દીકરા, બરાબર. બાકી હેડિંગનો કોઈ માર્ક્સ નથી, સમય હોય તો આ કરવું, બાકી તમે ખાલી લાસ્ટ પેયરનો સૂચકાંક આપી ઇન્ડેક્સ ઓફ L કરીને કરો તો પણ હાલે. 10/0 સિગ્માની સાઇન ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. 10/00 10 એટલે 2040.9 છેદમાં, જો આપણે છે ને આ રીતે કરેલું છે એટલે કાંઈ પ્રોબ્લેમ જ નહીં થાય, ફટાફટ પહેલું પછી બીજું ઉપાડવાનું જ છે એટલે ઉપાડવાના ભૂલના ચાન્સીસ છે એ ઘટી જશે. આરામથી કેલ્સી યુઝ કરો એટલે અહીંયા આવે છે 1.2672 ગુણ્યા 100 એટલે તમારો ઇન્ડેક્સ ઓફ L આવ્યો 126.72. આ તમારું એક પોર્શન પૂરો. એ જ રીતે અહીંયા આપણે કરીએ પાસેનો સૂચકાંક ઇન્ડેક્સ ઓફ P ઇઝ ઇક્વલ ટુ 11 P1 Q1 છેદમાં સિગ્મા 01 P0 Q1 ગુણ્યા 100 બરાબર. ઉપાડવામાં ધ્યાન રાખો, ઉપરથી આપણું ક્રમમાં જ છે એટલે કાંઈ પ્રોબ્લેમ જ નથી. છેદમાં 2507.15 ગુણ્યા 100. કેલ્સી લાવો 3180.25 ના છેદમાં 2507.15 કરો છો એટલે આવશે 1.2685 ગુણ્યા 100. સિમ્પલ, પોઈન્ટ જ ખાલી હટાવવાના છે 126.85. ઓકે, અને જ્યારે પરીક્ષામાં લાસ્ટ પેયર પાસે ફિશર ત્રણેય શોધવાના હોય ત્યારે ફિશર તો સાવ સિમ્પલ છે. IF ઇઝ ઇક્વલ ટુ ઇન ધ રૂટ IL ઇન્ટુ
IP જે આપણે કરેલું જ છે, મોટું સૂત્ર લખવાની જરૂર જ નથી. મોટું ક્યારે લખવાનું? જ્યારે ખાલી ફિસર કરવાનું હોય ને ત્યારે. 126.85 અને લાસ્ટ આન્સર આવશે આપણો, હજી રૂટની અંદર જ ગુણાકાર રહેશે, 1,16,074 અને હવે લાસ્ટ રૂટ કાઢી લ્યો એટલે તમારો જવાબ આવે છે 126.78. જો મોસ્ટલી છે ને આ જવાબ આ રીતે હશે, આ બેની વચ્ચેનો, કારણ કે આની આપણે ગુણોત્તર મધ્યક, જો આ રૂટ ગુણોત્તર મધ્યક એક પ્રકારનું કરીએ છીએ, એટલે આ જે જવાબ છે ને મોસ્ટલી આ બેની વચ્ચે, લાસ્ટ પેયર અને પાસેની વચ્ચે હશે. ઓકે, અહીંયા આપણો એક સિમ્પલ દાખલો 5 માર્ક્સનો કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર આપણે 4 ગણીએ. આ મેં 5 લખ્યું છે, આ દાખલા નંબર 4 છે. આપણે 3 ગણ્યું ને આગળ, હવે દાખલા નંબર 4 ગણીએ, જેની અંદર એકમ અલગ અલગ આપેલા છે. ખાસ એના માટે હું તમને નોંધ કહું કે જ્યારે જોજો, ખાસ આ એક નોંધ ધ્યાન રાખજો કે જ્યારે એકમ ના ખાના પ્રમાણે જો જથ્થાના ખાનામાં એકમ ન હોય તો તે સરખા કરવા. ખાસ આ ધ્યાન રાખજો, તો તે સરખા કરવા. હવે આના માટે શું કરશો તો કે જો એકમના ખાનામાં એકમની આગળ ભાવ હોય, એકમના ખાનામાં એકમની આગળ સંખ્યા હોય, એઝ ફોર એક્ઝામ્પલ 20 કિલોગ્રામ આવું છે, અને જથ્થાના ખાનામાં કિલોગ્રામ જ છે, પણ અહીંયા આ 20 છે ને એ આપણે 1 કિલોનો ભાવ કરવાનો, એટલે કે ત્યારે આપણે ભાવ બદલશું. આ ખાસ ધ્યાન રાખજો, ભાવ બદલશું. ઓકે, અને બાકી તો જ્યારે એકમ સરખા નહીં હોય ત્યારે આપણે એકમ સરખા કરશું, બરાબર, એટલે કે જથ્થાને બદલશું. જ્યારે એકમના ખાનામાં ત્રણેય એકમ અલગ અલગ હશે ત્યારે આપણે, તમને કીધું ને કે ત્યારે આપણે એકમ છે એને સરખા કરશું. ડઝન નંગ હશે તો આપણે એને એમાં કન્વર્ટ કરી અને એકમ સરખા કરશું. ઓકે, તો હવે આગળ વધીએ. આપણો દાખલો જે 4 છે એના તરફ જ જુઓ. એમાં પહેલા આવેલા જ અહીંયા 20 કિલોગ્રામ રકમ મેં તમને સાઈડમાં જો બતાવું જ છું તમને, 20 કિલોગ્રામ, અહીંયા 20નો આંકડો છે. ઓકે, તો હવે એ 20 કિલોનો ભાવ છે જથ્થાના ખાનામાં. અહીંયા આ જે છે એ 2014નો ભાવ છે, આ 2014નો ભાવ છે, આ 2015નો ભાવ છે. મેં આપણે જે કોલમ લખી એમ જ લખી છે, P0, Q0, P1 અને Q1. તમને રકમમાં આપેલ છે, બંનેનો ભાવ સાથે આપેલો છે, એટલે કે આ બે કોલમ પહેલા આપેલી છે અને પછી 2000 જથ્થો કરીને એની અંદર 2014નો જથ્થો અને 2015નો જથ્થો, આ રીતે રકમ આપેલી છે, બરાબર. પણ હું આ રીતે જ કરીશ કે જેથી કાંઈ આપણે ઉપાડવામાં ભૂલ ન થાય. હવે અહીંયા 20 કિલોગ્રામનો ભાવ છે, બરાબર. ભાવ અહીંયા છે 80 રૂપિયા અને અહીંયા છે 80 રૂપિયા. તો હવે જુઓ, 20 કિલોના 80 તો 1 કિલોના કેટલા થશે? 80 ભાગ્યા 20, 20 4 80. ઓકે, એટલે આપણે અહીંયા કિલોગ્રામનો ભાવ થશે 4 રૂપિયા, એટલે આપણે અહીંયા 4 કરશું. ઓકે, અને અહીંયા એ જ રીતે ચાલુ વર્ષમાં જોઈ લો તમે, ચાલુ વર્ષમાં ભાવ છે 120 રૂપિયા. તો 20 કિલોના 120 તો 1 કિલોના કેટલા? 120 ભાગ્યા 20 કેટલા થશે? 6. એટલે અહીંયા તમારે આવશે ભાવ 6. ઓકે, બસ આટલું ધ્યાન રાખવાનું છે. બાકી જથ્થામાં તો કિલોગ્રામ જ છે, એટલે 5 અને 7 હું કરી નાખું છું. હવે પછીનું લઈએ. જુઓ, પછીનામાં શું છે? અહીંયા કિલોગ્રામ, બરાબર, અને આ બે જગ્યાએ ગ્રામ આપેલ છે. તો હવે અહીંયા તમને આવડવું જોઈએ કે વસ્તુ બી જે છે એમાં તમને એકમ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો તમને ખબર છે કે 1 કિલોગ્રામ
એટલે 1000 ગ્રામ. ઓકે, 250 ગ્રામ, 500 ગ્રામ આપણે શાક માર્કેટમાં જઈએ તો લઈએ છીએ ને રીતે, બરાબર, અડધો કિલો એટલે 500 ગ્રામ. તો અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો મને જથ્થામાં આપેલું છે 2400 ગ્રામ, એટલે કેટલા કિલોગ્રામ થશે? ભાગ્યા તમે 2400 ગ્રામ ભાગ્યા તમે 1000 કરો એટલે કેટલા થશે? આપણે 2400 ગ્રામ છે એને 1000 વડે ભાગશું. ઓકે, તો 2.4 કિલોગ્રામ થશે. એ જ રીતે 2015નું જોઈએ તો 4000 ગ્રામ આપણને આપેલ છે, એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરશું તો ભાગ્યા 1000 એટલે કેટલા થશે? 4 કિલોગ્રામ. ઓકે, એટલે આપણે જો હવે ત્રણેય ખાનામાં કિલોગ્રામ, કિલોગ્રામ અને કિલોગ્રામ સરખા થશે. ઓકે, એટલે આપણે આપણા પ્રમાણે અહીંયા લખશું 2.4 કિલોગ્રામ અને અહીંયા આપણે લખશું 4 કિલોગ્રામ. ત્યારે આપણે અહીંયા એકમના ખાનામાં કિલોગ્રામ લખી શકશું કન્વર્ટ કર્યા પછી. અને હવે આમાં ભાવમાં તો કાંઈ ફેર નથી એટલે લખી નાખો 20 અને 24. ઓકે, હવે વળી પાછું વસ્તુ સી જુઓ, એમાં પણ પ્રોબ્લેમ છે. વસ્તુ સી માં એકમના ખાનામાં ક્વિન્ટલ છે પણ જથ્થાના ખાનામાં કિલોગ્રામ કિલોગ્રામ છે. એટલે આપણે જે એકમ અહીંયા લખશું ને એમાં જથ્થાને કન્વર્ટ કરવો પડશે આ બંનેને, બરાબર. એટલે હું અહીંયા લખું છું કિલોગ્રામ. તો હવે તમને ખબર હોવી જોઈએ કે 1 ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ. જો ન ખબર હોય તો હવે હજી મોડું થયું નથી, બરાબર. આ તમને એકમ ખબર હોવી જોઈએ કે 1 ક્વિન્ટલ આપણે અહીંયા કરવાનું છે. 1 ક્વિન્ટલ એટલે કેટલા? તો 1 ક્વિન્ટલ બરાબર થશે 100 કિલોગ્રામ. ઓકે, હવે જો જથ્થો અલગ અલગ છે, આગળ ક્વિન્ટલ છે અને પછી કિલોગ્રામ કિલોગ્રામ છે. કિલોગ્રામમાં 10 અને 15 છે. આ Q0 છે, આ Q1 છે. ઓકે, હવે મને 10 અને 15 આંકડો કંઈક બરાબર લાગે છે કે એમાં મને ફેરફાર ન કરવો જોઈએ. 100 કરું, 100 વડે ભાગાકાર કરું તો એ પોઈન્ટ થઈ જાય ને એવું બધું કરવાની બદલે હું શું કરું છું? 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. એટલે હું મારું જે ખાનું છે ને એકમનું, ત્યાં હું કિલોગ્રામ લખું એટલે હવે અહીંયા છે એકચ્યુઅલી 1 ક્વિન્ટલ, બરાબર સમજજો. હું અહીંયા શું કરીશ? 100 કિલોગ્રામ, એકમ કિલોગ્રામ લખું છું તો અહીંયા આગળ 100 આવી ગયા. હવે આગળ 100 આવી ગયા એટલે હું શું બદલીશ? ભાવ બદલીશ. ઓકે, તો ભાવ કેટલો છે? P0 P1 એનો જોઈ લઈએ. ભાવ છે 2000 અને 2800. તો મને આ ભાગાકાર કરીશ તો આ આંકડો નાનો થઈ જશે તો સહેલું કામ થઈ જશે ને. તો ભાવ શું થશે? 1 ક્વિન્ટલનો ભાવ 2000 રૂપિયા. પછી તમને આ કરવું નહીં પડે, પહેલી વાર કરો છો ને એટલે 2000 રૂપિયા. તો 100 અહીંયા આપણે કિલોગ્રામ લઈએ છીએ. 1 કિલોગ્રામનો ભાવ જો 2000 રૂપિયા, બરાબર. તો 100 કિલોગ્રામનો ભાવ, 100 કિલોગ્રામનો ભાવ અહીંયા આપણે 100 કિલોગ્રામનો ભાવ આપેલો છે. તો 100 કિલોગ્રામનો ભાવ 2000 રૂપિયા. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? એટલે 2000 ભાગ્યા 100 એટલે આવશે 20. એ જ રીતે 100 કિલોગ્રામ અહીંયા જે છે એ 100 કિલોગ્રામનો ભાવ છે. 100 કિલોગ્રામનો ભાવ જો 2800 રૂપિયા. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? બરાબર. તો અહીંયા પણ શું થશે? 2800 ભાગ્યા 100 બરાબર કેટલા આવશે? 28. એટલે ભાવના ખાનામાં આપણે લખશું અહીંયા 20, અહીંયા લખશું 28. ત્યારે આપણે આપણો જથ્થો 10 અને 15 જે છે એ અહીંયા લખી શકશું. ઓકે, કારણ કે આ કિલોગ્રામમાં આપેલું હતું, અહીંયા આપણે કિલોગ્રામ કર્યા. ફરીથી સમજાવું છું, સમજી લ્યો. અહીંયા આપણે જથ્થો કિલોગ્રામમાં આપેલ છે. મને આ ત્રણેય ખાના સરખા કરવા પડે. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે, તો મને અહીંયા કિલોગ્રામ કરવું પડે. અહીંયા શું હતું? ક્વિન્ટલ હતું. હવે એ ક્વિન્ટલને જો હું 1 ક્વિન્ટલને કિલોગ્રામ કરું તો 100 કિલોગ્રામ થાય. ઓકે, 100 કિલોગ્રામ કરું તો મારો ભાવ છે એ 100 કિલોગ્રામનો થઈ ગયો, બરાબર. મેં તમને કીધું એકમના ખાનામાં, મેં તમને નોંધ કરાવી હતી ને હમણાં જ કે જો એકમના ખાનામાં એકમની આગળ સંખ્યા હોય ત્યારે ભાવ બદલશું. તો એકમના ખાનામાં એકમની આગળ સંખ્યા આવી ગઈ તો આપણે ભાવ બદલશું. ભાવને એ વડે ભાગી નાખો. 2000 ભાગ્યા 100 અને 2800 ભાગ્યા 100 એટલે આપણો ભાવ થયો 20 અને 28. દીકરા કોષ્ટક જ બનાવવું અગત્યનું છે. 5 માર્ક્સ એમાં જ છે, બાકી તો બધું પછી કેલ્સી કરી જ દેશે. ઓકે, હવે વસ્તુ ડી લઈએ. એમાં પણ ઇસ્યુ છે. આ દાખલો વેરી મોસ્ટ ટાઈમ પી ફોર એક્ઝામ, કારણ કે 4 વસ્તુ છે એમાં તમારા એકમનું રૂપાંતરણ છે. ઓકે, હવે આપણે આગળ જઈએ.
तो हजी एक एकम आपणे बदलवू पड़शे। जो एमां पण एवुं ज छे, एकमना खानामां छे डझन, डी वस्तुमां एकमना खानामां 12 छे डझन, पण अंदर तमे जथ्थामां जाओ छो ने तो छे 30 नंग અને 35 નંગ। ओके, हवे जोजो बराबर, जो हूँ अहींया डझन में कन्वर्ट करीश तो मने 30 भाग्या 12 અને 35 ભાગ્યા 12, तो ई मारो पॉइंट में बहुत मोटी ओ रकम थी जैसे, मजा नहीं आवे, कारण के एना लीधे थईने शुं थशे तो आपणी आ 4 कॉलम छे ने एमां पण बहु बधा पॉइंट आवी जशे। एटले एवुं न करीए, आपणे शुं करीए, आने नंग रेवा दो जेम छे, फूल आंकड़ा छे बराबर छे। अहींया तमे करो नंग, एकम नंग करशो एटले 1 डझन एटले केटला नंग? 12 नंग। आगळ आंकड़ो आव्यो, एकमनी आगळ जो संख्या आवी तो याद करो शुं करशुं, एकमना खानामां एकमनी आगळ संख्या तो फरीथी याद करो शुं करशुं, भाव बदलशुं। बराबर, तो अहींया भाव बदलशे अने एनो भाव जुओ शुं आपेલું છે, भाव छे 48 અને 72, एक्जेक्ट आपणने जेवो जोईए छीए एवो ज छे। बराबर, भाव बदलशुं, आ छे आपणो P0, आ छे आपणो P1, चालू वर्ष अने आधार वर्ष अने चालू वर्ष। हवे कई नहीं, जो ई सिंपल 12 नंगना 48 रुपया, तो एक नंगना केटला 48 भाग्या 12, 12 4 48, 4 रुपया थई गयुं ने। इजी इज रीते अहींया करीए। आम तो तमने हवे खबर पड़ी गई, आ रखवानी जरूर ज न पड़े, 72 भाग्या 4 करो, बराबर छे, एटले केटला आवशे? 12 6 सॉरी 12 करवाना छे, एटले केटला आवशे? 12 6 72, बराबर, एटले 6 रुपया आवशे। एटले अहींया नंग लखवाथी हवे आपणे भाव बदलशुं, तो भाव आपणो थई गयो अहींया 4 रुपया, अहींया थई गया आपणे 6 रुपया। एटले हवे आपणे त्रणेय वस्तु अहींया नंग लखशुं, तो अहींया आपणा जे एकम छे 30 અને 35 એ આપણે લખી શકશું। બસ જે મેઇન હતું એ આ જ છે દીકરા। ફરીથી યાદ રાખો, જથ્થાના ખાનામાં ત્રણેયના એકમ સરખા થવા જોઈએ। જો એકમના ખાનામાં એકમની આગળ સંખ્યા આવે, અહીંયા 20 આવી હતી, અહીંયા 100 આવ્યા હતા, સોરી અહીંયા 1000 આવ્યા હતા, બરાબર, કિલોગ્રામ ને ગ્રામ, અહીંયા 100 આવ્યા હતા, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, અને અહીંયા 1 ડઝન એટલે 12 નંગ આવ્યા, બરાબર। અહીંયા આપણે જથ્થો બદલ્યો, અહીંયા આપણે ભાવ બદલ્યો, અહીંયા પણ ભાવ બદલ્યો, અને અહીંયા પણ ભાવ બદલ્યો। બસ હવે તો આપણું કામ ઈઝી છે, કરી શકશું આપણે। શું જોઈએ તો કે 10 ના છેદમાં 0 0 અને 11 ના છેદમાં 0 1, ફટાફટ ગુણાકાર કરીએ, ઈઝી। હવે P1 Q0 વચ્ચેની બે કોલમ, 6 5 P1 Q0 6 5 30, 2.4 ગુણ્યા 24 એટલે 24 નો વર્ગ કરો ને 1 પોઈન્ટ ખસેડો, 57.6, 28 10 280, અને અહીંયા 6 3 18 180, સરવાળો કરો 547.6, આ શું આવ્યું? સિગ્મા P1 Q0। હવે P0 Q0 બાજુ બાજુની જ બે કોલમ, 5 4 20, 24 2 48, 480 પણ પોઈન્ટ 1 છે, પછી 20 10 200, અને 4 3 12 120। શાંતિથી કરવાનું છે, 5 ગુણનો દાખલો છે, 388 P0 Q0। હવે P1 Q1 માં આવીએ, બાજુ બાજુના 6 7 42, 24 4 96, 28 ગુણ્યા 15 420, અને 35 ગુણ્યા 6 210। આ બધાનો સરવાળો કરીએ 768, આ આપણું આવ્યું સિગ્મા P1 Q1। એ જ રીતે સિગ્મા P0 Q1 માં કરીએ, P0 Q1 એટલે આમાં એક કોલમ તો એવી આવશે કે જેમાં પહેલી અને છેલ્લી કોલમ હશે, ત્યારે તમારી આઈ સાઇડ ડાયવર્ટ ન થાય, એ ધ્યાન રાખવાનું। 20 4 80, એ કોલમ જરાક શાંતિથી કરવાની, 20 ગુણ્યા 15 2 300, અને 35 ગુણ્યા 4 140, અને એનો સરવાળો કરીએ એટલે આવશે 548 સિગ્મા P0 Q1। હવે થોડાક સ્પીડમાં જાશો, લાસ્ટ પેયરનો સૂચકાંક IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100, ઉપાડીએ આપણે 547.6 છેદમાં 388 ગુણ્યા, જવાબ આવશે 547.1.141.13 આવશે લાસ્ટ પેયર। એ જ રીતે IP is equal to
11/01 ગુણ્યા 100. P1Q1 આવે છે 768 છેદમાં P0Q1 આવે છે 548 ગુણ્યા 100. એટલે આપણો અહીંયા જવાબ આવશે IP = 140.15. ઓકે. અને હવે ફિશરનો સૂચકાંક કરીએ આપણે. ફિશર હવે જોજો આ બેનું રૂટ IL × IP. ઓકે. 141.13 આ વધુ છે ગુણ્યા 140.15 અને બંનેનો ગુણાકાર આવે છે 19,779.3695. એટલે એનો જવાબ આવશે 140 આ બંનેની વચ્ચે જવાબ આવશે એટલે 0.15 થી વધુ આવશે અને 141.13 થી ઓછું આવશે. એમ થવું જ જોઈએ, બરાબર. જવાબ આવે છે 140.64. આ આપણો આવ્યો ફિશર. ઓકે, ડન. આ 5 માર્ક્સનો દાખલો કમ્પ્લીટ. ખાસ તમારે આ જે બોક્સ બનાવો છો એ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે. ઓકે. હવે હોમવર્કમાં તમારે આ જ સ્વાધ્યાયનું દાખલા નંબર 5 જે આના પછી છે એ તમારે કરવાનું છે. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 અને આના જેવા જે ઉદાહરણ છે એ પણ ગણવાના છે. ઓકે, 2 ઉદાહરણ આના જેવા ગણવાના છે. થેન્ક યુ.